ગુજરાતના 300 જેટલા કલાકારો અને સંગીતકારોને વિધાનસભામાં આમંત્રણ આપવામાં આવ્યું। વિધાનસભામાં કલાકારોની મુલાકાતના વિવાદ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે। 26 અને 27 માર્ચે વિધાનસભામાં કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું છે। ગુજરાતના તમામ કલાકારોને આમંત્રણ અપાયું છે। જાણીતા કલાકારો 26 અને 27 માર્ચે ગૃહની મુલાકાત લેશે। કલાકારો ઉપરાંત સંગીત વાદકોને આમંત્રણ અપાયું છે। ફિલ્મ અભિનેતા વિક્રમ ઠાકોરને પણ આમંત્રણ અપાયું છે। વિક્રમ ઠાકોરે પક્ષપાતના આરોપ લગાવ્યા હતા। પહેલા વિવાદ ઉભો થયો હતો, ત્યારબાદ આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। ગુજરાત વિધાનસભામાં 300 કલાકારોને બોલાવવામાં આવશે। 26 અને 27 તારીખે 300 જેટલા કલાકારોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે, જેમાં દરેક જિલ્લામાંથી ફિલ્મ અને સાંસ્કૃતિક ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોને આમંત્રણ આપવામાં આવશે। આપને જણાવી દઈએ કે વિક્રમ ઠાકોર સહિતના કલાકારોને વિધાનસભા ગૃહમાં ના બોલાવવામાં આવતા વિવાદ થયો હતો, ત્યારે કલાકારોને આમંત્રણ આપવા માટે કલાકાર અને પૂર્વ ધારાસભ્ય હિતુ કનોડિયા અને ભાજપ સાંસ્કૃતિક સેલના ઇન્ચાર્જ જનક ઠક્કરને જવાબદારી સોંપવામાં આવી છે। તારીખ 27 માર્ચ વિશ્વ રંગભૂમિ દિવસ છે। ભારતીય જનતા પાર્ટીનું સાંસ્કૃતિક સેલને જવાબદારી આપવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટીનું સાંસ્કૃતિક સેલ દર વર્ષે વિશ્વ રંગભૂમિ દિવસ ઉજવે છે। રંગભૂમિ દિવસ નિમિત્તે ભગવાન નટરાજનનું પૂજન થશે। એમાં એ કાર્યક્રમમાં આખા ગુજરાતમાંથી ગુજરાતના દરેક જિલ્લામાંથી નાના મોટા તમામ કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા છે। અને ખાસ એ દિવસ વિશ્વ રંગભૂમિ દિવસ છે એટલે પસંદ કર્યો છે, જે કલાનું પૂજન છે। ભગવાન નટરાજન એ કલાની મૂર્તિ છે, તો ખાસ એટલે એ દિવસ પસંદ કરવામાં આવ્યો છે। અને એ દિવસે અહીંયા વિધાનસભામાં તમામ કલાકારો આવશે, વિધાનસભા નિહાળશે અને માન્ય મુળુભાઈ બહેરાના માર્ગદર્શન હેઠળ આખો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે।